માફી માંગવા આવ્યો છું. શેની? કાલે મારા મિત્ર એ જે તમારું અપમાન કર્યું ને દુર્યોધને, મિત્ર પણ એવો હોય ભરોસામંદ. ભગવાન કૃષ્ણ આવે કરણ પાસે, કેવી ઘટના હશે સાહેબ. હું તો આજના યુવાનોને કહું કે બેની ભેગા બેસો એ દિલથી બેસજો, બનાવટથી નહીં. આર પાર જે છે એ મારો ભાઈ બંધ છે, બોલ તારે શું છે? કલ્પના તો કરો તમે, મહારાજ કરણ ભગવાન કૃષ્ણ રોકાણા છે, એ આખી વાતમાં નથી જવું. દુર્યોધને ભયાનક અપમાન કર્યું છે ભગવાનનું. વિદુરના ઘરે રોકાણા છે અને સવારના પહોરમાં કર્ણ આવે છે. નારાયણને પ્રણામ. પ્રણામ કર્ણ, પધારો બાપ. હા વાસુદેવ, કેમ કર્ણ આમ નીકળ્યા ના આવ્યા છો? ના, આવો ભાઈ બધો બાપ. ગોપાલ, મધુસૂદન, માફી માંગવા આવ્યો છું. શેની? કાલે મારા મિત્ર એ જે તમારું અપમાન કર્યું ને દુર્યોધને, હું માફી માંગુ છું. ના કર્ણ, હું તો અતિથિ છું, મારું કોઈ અપમાન ન કરી શકે, મારું સન્માન કોઈ ન કરી શકે. ગોવિંદ હું સમજુ છું. રથડો તૈયાર છે, કૃષ્ણ નીકળવાની તૈયારી કરે છે. વિદુર મહારાજ ભગવાનને કહે છે પ્રભુ વળાવા આવું? ના, આજે મને કર્ણ વળાવા આવશે. એક જ વાર આ ઘટના બની છે. કર્ણ રથ ચલાવે છે, કૃષ્ણ રથ ઉપર છે. કૃષ્ણ એના સારથીને કીધું કે હવે તમે પાછળ રથ લેતા આવો. ડ્રાઈવર બદલાયો છે. કર્ણના સારથીને કીધું તું ઓલા રથમાં આવ્યો છે. હસ્તિનાપુર જોવા નીકળ્યો હતો કે આમાં કોણ કૃષ્ણ ને કોણ કર્ણ કોઈ પારખી નથી શકતો. કેવલ મોરપીંછનો ફરક છે સાહેબ. અર્જુનનો તો રથ હાકે, પણ કૃષ્ણનો રથ કર્ણ સિવાય કોઈ ના હાકી શકે સાહેબ. શાબાશ કર્ણ સાહેબ. નીકળો રથ લઈ. હસ્તિનાપુરનો હિમાળો પૂરો થયો. વેરાન વગડો છે. કર્ણ, ગોપાલ, રથ રોકો. કર્ણ રથ રોકે છે. કૃષ્ણ નીચે ઉતરે છે. ઝાડની નીચે જઈને કર્ણને બોલાવે છે, કર્ણ અહીંયા આવો. કર્ણ ત્યાં પહોંચે ને એટલામાં તો કૃષ્ણની આંખમાં આહુડાની ધારો છે. ગોપાલ, શું થયું તમને? દુર્યોધન ન માન્યો અને યુદ્ધનો નિર્ણય લેવાનો એટલે? ના કર્ણ, મારું સુદર્શન ચક્ર આવા કયક યુદ્ધ ખેલી ચૂક્યું છે. યુદ્ધથી ડરવું એવું નથી. તો મારે તને એક વાત કરવી છે. બોલો ને ગોવિંદ. પેલા ઈ કે હું જે કહું તને સત્ય લાગશે? કીર્તિભાઈ પરિચય આપે કર્ણ. હવે ગોપાલ, એ ગુડાકેશ, કાંઈ આગળ બોલવા જાય પેલા કર્ણ તરત બોલી જાય છે તારા મુખમાં યજ્ઞકુંડ છે, તારા મોઢામાંથી અસત્ય નીકળી જ ન શકે. જ્યારે કૃષ્ણ ગોથું ખાઈ ગયા, કાને એ ખબર છે કે હું વિષ્ણુ પોતે છું, કારણ કે વિષ્ણુના એકના જ મુખમાં યજ્ઞકુંડ છે. ગોવિંદ, તારા મુખમાંથી અસત્ય નીકળી જ ન શકે. શાબાશ કર્ણ. અર્જુન પેલા ઓળખી ગયો છે. કર્ણ,
તને ક્યારે એવું થાય તારી માં કોણ હશે? સાહેબ રડી પડે. ગોપાલ સાચું કહું, મને કોઈક સૂત પુત્ર કહે છે, કોઈક દાસી પુત્ર કહે છે, મને પીડા બહુ થાય છે. ગોવિંદ, જેવી તેવી જનેતા મારી ન હોય, જેવો તેવો બાપ મારો ન હોય. ગોપાલ, હું ગંગામાં નાવા બેહું તો વાહ વાહ જાળ પાણી હળી જતું હોય, એટલી મારી ઉર્જા છે. એ દાસી પુત્ર કેમ હોય? હા કરલે એટલે જ કહું છું, આજ મારે તારો પરિચય આપવો છે. ગોપાલ ઝટક્યો. તમે મારી જનેતાને ઓળખો છો? હા, કર્ણ ઓળખું છું. તમારી જનેતા એવી છે, ભારત સંસારમાં એવી કોઈની જનેતા નથી. ગોપાલ, તમારી જેવા 5 વીરવર પુરુષની જનેતા છે. ગોવિંદ, 5 કેવલ પાંડવ છે મારી જેવા, બીજું કોઈ આ પૃથ્વીના ગોળા ઉપર નથી. કા કર્ણ, તું કુંતેય છો. ગોપાલ, તું કુંતેય છો. મારી આંખમાં કર્ણ આહુડા છે. એનું કારણ એક કે મહાભારતના યુદ્ધમાં એક જનીનના 2 જાયા સામસામા યુદ્ધ કરશે, એ જોઈ નહીં શકું, માટે તને કહું. આજ જગતગુરુ બોલે છે, કૃષ્ણ મંદિર જગતગુરુ, હું જોઈ નહીં શકું. માટે કર્ણ, આજ કૃષ્ણ તને પગે લાગે છે કે તું અમારી ભેગો આવી જા. તું 5 મોટો છો, તું હસ્તિનાપુર નરેશ બનીશ. કરણ, હસ્તિનાપુરની ગાદી, હસ્તિનાપુરની રાજસભા રૂડી કેવી લાગશે? કરણ ગાદીએ બેઠો હોય, ભીમ અને અર્જુન એના અંગરક્ષક હોય, ધર્મરાજ યુધિષ્ઠિર એનો સારથી હોય, અને સહદેવ અને નિકુલ જેને વાહન ઢોળતા હોય. કરણ, કલ્પના તો કર. અને કૃષ્ણ તારી રાજસભામાં એક બાજુ સિંહાસનમાં બેઠો હોય. બહુ મોટું વર્ણન છે આખે. માટે કહું છું, તું રાજા બનીશ. ગોપાલ, અમારા ભાઈઓને ખબર છે કે ના? મારી માને કે હા. ગોવિંદ, જેથી મચ્છવેદ કરવા હું આવ્યો દ્રૌપદીના સ્વયંવરમાં, તેથી મને સુતપુત્ર કરીને કાઢી નાખવામાં આવ્યો. તેથી તમે ક્યાં હતા બધા? ગોપાલ, એ મારે ખાલી ભણવું હતું, મારા બાપ. અને તેથી ગુરુ દ્રોણ એમ કે હું રાજકુંવરો સિવાય કોઈને ન ભણાવું, મને કાઢી મૂક્યો. તેથી તમે ક્યાં હતા? ગોવિંદ, તેથી મારી માં નહોતી સાંભળતી, આપ નહોતા સાંભળતા. અને અપમાનના ઝટકાઓ મારો મિત્ર દુર્યોધન ન સહન કરી શક્યો અને મને અંગત નરેશ બનાવ્યો. મને દુર્યોધને રાજા બનાવ્યો. આ સુત પુત્ર ને, આ દાસી પુત્ર ને, કુંતેયને નહીં. કુંતેય સમજીને મને એને નથી બનાવ્યો. ગોપાલ, એક ટૂંકું કહું કે દુર્યોધન તમારું નથી માનતો, એનું કારણ શું? ફાટો ફરે છે, એનું કારણ શું? તારે લીધે કે કરણ જેવો મારો મિત્ર છે, કોની તાકાત મને પરાજય અપાવીશ? તો હવે ગોપાલ, તું કે આ ખરાખરીના ખેલમાં મારા ભાઈબંધને મારે રેઢો મૂકવો કે? સોગંદ કુંતીના, કૃષ્ણ 5માંથી એકેને ઓછા નહીં કરું, પણ કુંતીના સોગંદ, તારી ફૂઈના સોગંદ કે યુદ્ધ પૂરું થાય એ પહેલા જો મારા ભાઈઓને ખબર પડવા દેતો. નકર મને ભરોસે છે અર્જુન ગાંડીવ નહીં લઈ આવતો. અર્જુન કોઈથી ગાંડીવ ન લઈ, મારી સામે ખબર પડી જાય તો. પણ ગોપાલ,
યુદ્ધ અનિવાર્ય છે. મને ખબર છે તું શું કામ આવ્યો છો. યુદ્ધ થવું જોઈએ અને તારા કાર્ય માટે કરણને ભલે કપાવવું પડે, પણ દુર્યોધન મારો જેવો છે તોય મારો મિત્ર છે. આવી પરિસ્થિતિમાં મારે એને ન મુકાય. મારો કહેવાનો સોર બાપુ, હેમાળે પાંડવોને હાડ ગાળવા જવું પડ્યું હતું, પણ કરણે તો હથેળીનું સ્થાન લઈ લીધું કૃષ્ણનું. કે શાબાશ કરણ, શાબાશ ભૈયા, દો શાબાશ. આ દેશનું આ સાહિત્ય છે, આ દેશનું આ શાસ્ત્ર છે, આ દેશનું આ ભજન છે. એ કોઈનો તિરસ્કાર નથી કરતા, ભેગા કરે છે. પૂછ્યું છે તમે કઈ જ્ઞાતિના આવ્યા છો તો જમવા બેસજો? ના. ગિરનાર ના પાડે, ભજન ના પાડે. ભજન પૂછે કઈ જ્ઞાતિના ગાવ છે, કઈ જ્ઞાતિનો તબલો વગાડે પૂછે ના. એમાં કાના માતર ન હોય. કાના માતર તો ગેરસમજમાં આવતા હોય છે. સરળતામાં કોઈ દી કાનો માતર ના આવે તો એને ભગતે ન કહેવાય અને ભજને ન કહેવાય. એમ એટલા દિવસ છેલ્લા 2 વર્ષથી કીર્તિદાનભાઈ પૂજ્ય નારાયણ બાપુના ઉતારાથી ચાલુ કર્યું છે અને અમને આનંદ થાય છે. સાથી ઠોકીને કહે છે કે આવા અમારી પાસે મિત્રો છે, સંપત્તિ હોય કે ન હોય ઘરે જાય સાહેબ. એક ભેગા રહીએ, આનંદ કરીએ, મોજ કરીએ, સ્વાર્થ વગરનું જીવીએ. એક વાત કરી નાખો, હાલો ને બસ.